અમરેલીમાં સંત મૂળદાસ હતા. લોહ ગંજરીના વંશના અને આ રામાનંદ સંપ્રદાય લોહ ગંજરીએ સ્થાપેલો 700 વર્ષ પહેલા. અને એ પરંપરામાં માર્ગી પંથ કહેવાય. એમાં મહાન સંત થયા અમરેલીમાં સંત મૂળદાસ. પોતે ભગવાનના મહાન ભક્ત હતા. અખંડ ભગવાનની ભક્તિ કરતા હતા. પોતાના માનનારા હજારો શિષ્યોને એ સારો સત્સંગ કરાવતા હતા. ભગવાનનું ભજન કરાવતા હતા. આજે પણ અમરેલીમાં સંત મૂળદાસનો આશ્રમ છે. હવે એ મૂળદાસ 11 મહિના અમરેલીમાં રહી સત્સંગ કરાવતા અને 12 મહિને 8 મહિના સત્સંગ કરાવે અને ચાતુર્માસના 4 મહિના દીવ બંદરમાં એનો આશ્રમ હતો નાનો. ત્યાં 4 મહિના ચાતુર્માસ કરવા જતા હતા અને ત્યાં રહી અને અખંડ ભગવાનનું ભજન કરે. ત્યાંથી સમુદ્ર કિનારો એકદમ નજીક અને સમુદ્ર સ્નાન કરે. સમુદ્રના કાંઠા પાસે કૂવો, ત્યાં રોજ મૂળદાસ સ્નાન કરવા જાય અને ચાતુર્માસના 4 મહિના ત્યાં એના આશ્રમે રહીને ભગવાનનું ભજન કરે. સાંભળવા જેવી વાત છે, સાંભળજો ધ્યાન દઈ. હવે 4 મહિના ચાતુર્માસ રહેવા ત્યાં ગયા, ભગવાનનું ભજન કરે. રોજ સવારે 3:30 વાગે ઉઠે, દાંતણ પાણી કરીને 4 વાગે દરિયાના કાંઠા ઉપર કૂવો, ત્યાં સ્નાન કરવા જાય. હવે બની ઘટના એવી કે મૂળદાસના આશ્રમથી થોડે દૂર એક જૈન અપાસરો. ત્યાં એક બાજુ જૈન સાધુઓ રહે અને બાજુમાં બીજો અપાસરો, ત્યાં જૈન સાધ્વીઓ રહે. હવે સાધ્વીઓમાં એક જૈન લક્ષાધિપતિ ધનાઢ્ય શેઠ, એની દીકરી રતનબાઈ એ સાધ્વી બનીને ત્યાં ભગવાનનું એ જૈનના ધર્મને પાળતી ભજન કરતી. હવે બનતા બનતા ઘટના એવી બની કે એક બાજુના આશ્રમમાં સાધુ રહેતા અને બીજી બાજુ સાધ્વીઓ રહેતી. એમાં આ રતનબાઈને એક સાધુ અરે કાંઈ ખાનગી આડો સંબંધ થઈ ગયો. સંબંધને કારણે બોલ્યો થતા એ સાધુને કારણે આ સાધ્વી રતનબાઈ ગર્ભવતી થઈ ગઈ. ભૂલ થયા પછી એને પારાવાર પસ્તાવો થયો, પણ એનું પરિણામ પછી કાંઈ સારું આવે એવું હતું નહીં. આ રતનબાઈ સાધ્વીને એમ થયું કે આ જાહેર થશે એટલે ઓલા સાધુને મારે બેયને મરવાનું છે. કારણ કે કલંક જેવું કાંઈ ખરાબ નહીં બીજું. રતનબાઈ વિચાર કરે, બેને મરવું એના કરતા હું એકલી મરી જાઉં એ હું ખોટું. એટલે સવારમાં 3:30 વાગે રતનબાઈ જાગી અને દરિયાકાંઠા ઉપર જ્યાં કૂવો હતો, રોજ મૂળદાસ સ્નાન કરવા જતા, એ કૂવે પડવા માટે રતનબાઈ જાય છે. ચંદ્રનું અજવાળું હતું. સવારના 3:30-4 વાગ્યા વચ્ચેનો ટાઈમ. ચાતુર્માસ ચાલતો હતો. રતનબાઈ એ કૂવે મરવા માટે આવી, પણ એમ થયું કૂવામાં જતા બહાર કાઢી નાખશે એટલે હાડલાના એક છેડે એણે પથરા બાંધ્યા. વજનદાર પથરા બાંધીને કેડે બાંધ્યા અને કૂવાનું જે થાળું હતું થાળામાં ગઈ અને ત્યાંથી કૂવામાં ઝંપલાવવાની તૈયારી કરે. એ જ વખતે સંત મૂળદાસને ત્યાં આવવું.
ચંદ્રનું અજવાળું એટલે દૂરથી ન દેખાય, પણ નજીક આવ્યા એટલે આમ થાળામાં જોયું, કૂવાના થાળામાં તો જોયું આ તો કોઈ બાઈ માણસ લાગે છે. અને ખોળો ભરીને પથ્થર બાંધેલા જોયા એટલે મૂળદાસ તરત સમજી ગયા કે આ કોઈ દુખ્યો જીવ કૂવે પડવા આવ્યો છે. જ્યાં પેલી બાઈ મૂળદાસને જોયા ને કૂવે પડવા જાય, મૂળદાસે ઠેકડો મારી થાળામાં જઈને પેલી બાઈનો હાથ પકડી લીધો. બોલે મહારાજ મને મૂકી દો, મને મરવા દો. સંત મૂળદાસ બોલે બેટા આ રીતે કૂવે પડીને ન મરાય. આ દેવોને દુર્લભ માનવ શરીર વારે વારે મળતું નથી. આપઘાત કરી તો આથી અનેક ગણું દુઃખ તારે પ્રેત યોનિમાં ભોગવવું પડશે. તું શા માટે કૂવે પડવા આવીશ? ત્યારે કે હું કલંકી થઈ ગઈ છું, મારાથી મોટી ભૂલ થઈ છે, હું હવે જીવવા લાયક રહી નથી. એવું ન હોય બેટા, કોઈ પણ યોગે હું તને મરવા નહીં દઉં. તારા દુઃખની મને વાત કરી, હું એનો રસ્તો કાઢી દઉં, પણ કોઈ યોગે હું તને મરવા તો નહીં દઉં. હાથ પકડીને દૂર મૂળદાસ ખેંચી લાવ્યા એને. પછી એને વાત કરી કે આ પાસરામાં મારાથી કોઈ સાધુવારી ભૂલ થઈ છે, મારા પેટમાં બાળક છે, જાહેર થાય તો એ સાધુને મારે બેને મરવું પડે, એના કરતા હું એકલી મરી જાઉં તો ઓલો સાધુ તો બચી જાય. સંત મૂળદાસ બોલે કે એવું ન હોય, એ સાધુ નહીં મરે અને મારે તને પણ મરવા નથી દેવી. ત્યારે પેલી રતનબાઈ બોલે છે કે નહીં મહારાજ, તાકે તને કોઈ પણ કોઈ કાંઈ કહે તો કહી દેજે મારા પેટમાં મૂળદાસનું બાળક છે, એ સાધુ ગુનેગાર નહીં, એ કલંક હું ઓઢી લઈશ. કોઈ પણ કહે તો તારે મારું નામ દેવાનું, હું ઈશ્વરને જવાબ આપીશ અને મારું જે થવું છે એનો હું રસ્તો કાઢી લઈશ. રતનબાઈ રડી પડી કે મહારાજ તમે આવું કલંક લેશો? મૂળદાસજી બોલે કે હા બેટા તું જરાય ચિંતા નહીં કર, મારે તો ઈશ્વરને જવાબ દેવાનો છે, એ હું એની હારી સમજી લઈ, દુનિયાનો મને કોઈ ભરોસો નથી. રતનબાઈને હાથ પકડી અને સંત મૂળદાસ પોતાના કુટિયામાં લાવે છે. કહી દીધું કોઈ કહે તો કહેજે મારા પેટમાં મૂળદાસનું બાળક. એ રતનબાઈ મૂળદાસજી પોતાના આશ્રમમાં લાવ્યા. સવારમાં અજવાળું થયું, લોકોની અવર જવર થઈ. ઘણા મૂળદાસના સેવકો પણ ત્યાં હતા. એને થયું કે આપણો ગુરુ તો આવો છે ગમાર, એમ કરીને પછી બીજા પણ ઘણા આવ્યા. અપાસરા વાળા ને મૂળદાસના શિષ્યો ને બધાએ કીકીયારીઓ કરી અને મૂળદાસની ઉપર પથ્થરમારો કર્યો અને ચારે બાજુથી બહુ હેરાનગતિ કરી. રતનબાઈ કુટિયામાં બેઠી બેઠી રડે કે મારા પાપને કારણે આ સાધુની દિશા કેવી થઈ છે. ન કહેવાના લોકોએ વેણ કડવા કયા અને ઘણા સાણ ઉછાળ્યું, ચારે બાજુથી હેરાન કર્યા મૂળદાસને. અને અંતે કે આ ભ્રષ્ટ જીવ આપણો ગુરુ આવો નહોતો ધાર્યો અને કલંકિત કરી, ગાળો દઈ, તિરસ્કાર કરી અને બધાએ પોતપોતાને રસ્તે પડી ગયા. પછી એ મૂળદાસના આશ્રમે કોઈ આવે નહીં અને રતનબાઈને કુટિયામાં સાસવીને મૂળદાસ ત્યાં રહ્યા છે. હવે થોડો સમય ગયો, લોકો મૂળદાસને કુટિયે આવતા બંધ થઈ ગયા. પછી મૂળદાસ વિચાર કરે, ચાતુર્માસ પૂરો થયો, રતનબાઈને લઈને સંત મૂળદાસ અમરેલી આવ્યા. અમરેલીમાં સંત મૂળદાસનો બહુ મોટો આશ્રમ. અમરેલીમાં પણ લોકોને ખબર પડી કે આપણો ગુરુ તો ભ્રષ્ટ છે, એને રામકી રાખી છે. એમ કરીને અમરેલીમાં એનો શિષ્ય સમુદાય હતો, એણે એની ઉપર પણ તિરસ્કારનો વરસાદ વરસાવ્યો, સાન ઢેખાડા ઉછાળ્યા. મૂળદાસને અવળે મોઢે ગધેડા ઉપર બેસાડી, માથા ઉપર સૂનો ચોપડી,
આખા ગામની અંદર ફેરવા અને મૂળદાસને હેરાન કરવામાં કોઈ વાતની કમી રાખી નહીં. અને પછી એ ગધેડાને એના આશ્રમ તરફ ધકેલી દીધો અને આશ્રમમાં લોકો આવતા બંધ થઈ ગયા. પછી હવે સંત મૂળદાસ અને રતનભાઈ બે જ આશ્રમની અંદર લોકો આવતા બંધ થયા, આવક બંધ થઈ, આજીવિકાનું હવે પણ કોઈ આધાર ન રહ્યો. સંત મૂળદાસ બહુ મૂંઝાયા કે હવે કરવું શું. એક જીવને ઉગાર્યાનો એના અંતરમાં આનંદ હતો. મૂળદાસ વિચાર કરે કે હવે કરવું શું. આજે માર્ગી પંથના કોઈ બાવા અમરેલીનું પાણી પીતા નથી, પાણીને હરામ કરેલું છે. માર્ગી પંથના કોઈ પણ સાધુ અમરેલીનું પાણી પીતા નથી. અને અમરેલીને સંત મૂળદાસની એવી હાય લાગી ગઈ અને હાથ પેઢી સુધી હાય જતી નથી. અંદાજે ગણીએ તો 25 વર્ષની એક પેઢી ગણાય. 200 વર્ષ સુધી અમરેલી કાયમને માટે પાછળ ને પાછળ રહ્યું. સૌરાષ્ટ્રમાં જે તાલુકામાં વ્યવસ્થા હોય એ અમરેલી જિલ્લો હોવા છતાં કોઈ વ્યવસ્થા નહોતી. ક્યારેક ક્યારેક ત્યાં વિમાન ઉતરતું એ લગભગ હમણાં બંધ થઈ ગયું છે. એટલે 200 વર્ષ સુધી હાથ પેઢીએ અમરેલીને હાય લાગી ગઈ મૂળદાસની. હવે મૂળદાસ અને રતનભાઈ બે ત્યાં રહે છે. રતનભાઈના પેટમાં બાળક છે. આશ્રમની અંદર ઘણી રૂમો, બહુ મોટો આશ્રમ. રતનભાઈ અને આ બે જણા ત્યાં રહે છે. હવે સમય જતા રતનભાઈની કુખે બાળકનો જન્મ થયો. મૂળદાસને એમ હતું કે જો દીકરાનો જન્મ થાય તો દીકરો થોડોક મોટો થાય એટલે રતનભાઈ અને એ દીકરો દીકરાને હું અમરાપુરના ચોરે સેવામાં મૂકી દઉં એટલે અહીંથી હું એકલો પડી જાઉં, કલંકથી થોડોક છૂટો પડું. એટલે આશા રાખતા રતનભાઈની કુખે જો દીકરાનો જન્મ થાય તો રતન એની છોકરો થોડોક મોટો થાય એટલે અમરાપુરના સોરાની સેવામાં મૂકવું. અને અમરાપુરના સોરાની સેવા એ મૂળદાસના કબજામાં હતી અને ત્યાં થોડી જમીન હતી. એની આવક એ અમરેલીમાં સેવા કરે એને આજીવિકા માટે મળે. આવું હતું. સમય જતા મૂળદાસની આશા હતી રતનભાઈની કુખે દીકરો જન્મે તો હું એને ત્યાં મૂકું અને હું આમાંથી મુક્ત થાવ. આમ વિચાર કરે મૂળદાસની ભગવાનને પૂરી કસોટી કરવી. રતનભાઈની કુખે દીકરીનો જન્મ થયો. મૂળદાસ વિચાર કરે કે હવે આ તો એક ઉપાધિમાંથી 2 ઉપાધિમાં આવ્યો, હવે આનો રસ્તો કેમ કરવો. અને એ રતનભાઈ થકી જે દીકરી જન્મી એ દીકરીનું નામ પછી રાધા પાડ્યું. એ જ મુક્તાનંદ સ્વામીના મમ્મી. ધીરે ધીરે રાધા જરા મોટી થઈ અને પછી સંત મૂળદાસે રાધા થોડી મોટી થઈ એટલે ત્યાં સમય જતા એક મહેમદાવાદના વડાદરિયા બ્રાહ્મણો, એક આનંદરામ અને એક જદુરામ, આ 2 જણા મહેમદાવાદથી દ્વારકાની યાત્રાએ જવા માટે નીકળ્યા. હવે હાલીને પૈદલ જદુરામ અને આનંદરામ 2 યાત્રાએ જાય. એમાં અમરેલી આવ્યા એટલે એકદમ સંધ્યાકાળ થયો એટલે એમ થયું કે અહીંયા કોઈ ધર્મશાળા હોય તો રાત રહીએ. પૂછતા પૂછતા લોકોને પૂછ્યું તા મોટો આશ્રમ ખાલી પડ્યો, જાઓ મૂળદાસનો. એટલે લોકોએ આશ્રમ બતાવ્યો. એટલે આ 2 યુવાનો આનંદરામ અને જદુરામ એ અમરેલીની અંદર મૂળદાસના આશ્રમે આવ્યા. મૂળદાસ વિચાર કરે કોઈ આશ્રમમાં પગ મૂકતું નહીં. આજે 2 યુવાનો આવ્યા. મૂળદાસે એને આદરથી બોલાવ્યા, ભાઈઓ આવો, ક્યાંથી આવો છો, શું કામ છે, તમારે આરામ લેવો હોય તો અહીંયા ઉતારાની વ્યવસ્થા છે. બોલે અમારે 1 રાત રહેવું અને સવારે અમારે દ્વારકાની યાત્રાએ જવું છે.
એટલે મૂળદાસે એમને બેયને સારો ઉતારો આપ્યો. રાત્રે હુતા અને સવારે એને નીકળી જવું હતું. પણ રાત્રે આનંદરામને એટલો બધો તાવ આવ્યો, સવારે શરીર ધગધગતું થઈ ગયું. એક દી રહ્યા દ્વારકા જવાનો પ્રોગ્રામ મુલતવી દીધો. તાવ આવ્યો એટલે એક દી તાવ રહ્યો, 2 દી રહ્યો, 3 દિવસ તાવ રહ્યો. એટલે આનંદરામે જદુરામને કહ્યું કે જદુરામ, હું હવે દ્વારકાની યાત્રા નહીં કરી શકું. તારે જવું હોય તો તું દ્વારકા જા, તારી યાત્રા મારે નથી બગાડવી. હું હવે કાંઈક હાજો થઈશ એટલે ઘરે વયો જઈશ. એને પણ ઘરે કોઈને એકલો જ હતો. પછી આ જદુરામ ગયો દ્વારકાની યાત્રાએ સવારે, અને આનંદરામને તાવ આવતો એટલે અઠવાડિયું ત્યાં રોકાઈ ગયા. તાવ ઉતર્યો અને એ વખતે રાધા પરણાવા લાયક ઉંમરે આવેલી. અને મૂળદાસે એ આનંદરામને કહ્યું કે અમારી દીકરી તમને રસોઈ બનાવી આપશે તો હાલશે. બધી વિગતવાર વાતચીત કરી. આનંદરામ સંમત થયા. 8 દિવસ રાધાએ આનંદરામની સેવા કરી. પછી મૂળદાસને વિચાર આવ્યો કે હું સાધુ છું ને આ દીકરી માટે મૂર્તિઓ ગોતવા જઈશ તો હું સાધુ કેવો લાગીશ. પણ જો આ દીકરો બ્રાહ્મણનો બહુ સંસ્કારી, વિવેકી, મર્યાદિત, ધાર્મિક છે, દ્વારકાની યાત્રાએ જવા નીકળ્યો, જો મારી રાધાની હારે જો આનું લગ્ન કરી દઉં તો આને અમરાપુર મૂકી દેવાય અને ત્યાં પછી અમરાપુરનો સોરો સંભાળે. પછી એને વાત કરી કે ભાઈ, જો અમારે આવી ઘટના બની છે, આ અમારી દીકરીની દીકરી છે, અને તું જો સંસ્કારી છો, ઉંમરમાં યોગ્ય છે, તું માને તો અમે આ દીકરી તને આપીએ, તારી હારે પરણાવીએ અને અમરાપુરનો વહીવટ મહંત ત્યાંના કરી દઈએ અને ત્યાં રામજી મંદિરની સેવા કરવાની. પછી આનંદરામનું રાધાની હારે લગ્ન કર્યું અને પછી એ બેયને અમરાપુરના સોરે સેવામાં મૂક્યા. રતનબાઈ અને રાધા અને આનંદરામ, પતિ પત્ની અને એની માં રતનબાઈ, 3 જણા પછી અમરાપુર રહીશ. આજે અમરાપુરમાં રામજી મંદિર છે, એની પાછળની ઓરડીમાં મુક્તાન સ્વામીનો જન્મ થયેલો છે. એ રામજી મંદિરની પાછળ ઓરડીમાં આજે બધી સ્મૃતિ છે ત્યાં. હવે ત્યાં રહેતા રહેતા આનંદરામ અને રાધાનું લગ્ન થયું. રામજી મંદિરની સેવા કરે. સમય જતા જતા રાધાને આનંદરામ થકી એક દીકરાનો જન્મ થયો. એનું નામ મુકુંદ પાડ્યું છે. અને ધીરે ધીરે ચંદ્રની કળા જેમ મુકુંદ મોટો થાય, એ જ અક્ષરધામના મુક્ત અને સ્વામિનારાયણ સંપ્રદાયની માં એ મુક્તાન સ્વામી, એ જ મુકુંદ. ધીરે ધીરે મુકુંદ મોટો થાય, સંસ્કારી છે, ધાર્મિક સંસ્કારોથી જીવનનું ઘડતર થયું છે. સમય પછી સમય જાય, મુકુંદમાં વૈરાગ વધારે જોયો એટલે આનંદરામ અને રાધાએ વિચાર કર્યો કે આ તો સાધુ થઈ જાય એવો છે, આને વહેલો પરણાવી દઈએ તો સારું, નહીતર આ સાધુ થઈ જશે, આપણો આધાર કોઈ નહીં રહે. એટલે મુક્તાનંદ સ્વામીને નાનપણની અંદર પરણાવવાના વિચાર કરે. મુક્તાનંદ સ્વામીએ વિચાર કર્યો કે પરણાવશે તો મારે ભગવાન મેળવવા છે, એ ઝંખના મારી અધૂરી રહી જશે. એટલે મુકુંદે ગાંડ પણ સ્વીકાર્યો. જ્યાં ત્યાં જાય તોફાન કરીને આવે ને ઘરે રાવ મળી, રોજ રોજ આવવા મળી રાવ. મુકુંદને ખબર હતી કે જો ગાંડો નહીં થાવ તો આ લોકો મને પરણાવી સંસારમાં નાખી દેશે. મુકુંદ શેરીએ શેરીએ તોફાન કરે, ગાંડા કાઢે, કોઈનું નુકસાન કરે, રોજ ઘરે રાવ મળી આવવા. રાવ સાંભળી સાંભળી રાતાને, આનંદરામ ને રાધા તો થાકી ગયા કે હવે રોજની આ રાવ ક્યાં સુધી સાંભળવી. છેલ્લે કોઈનું નુકસાન ન કરે,
ઘરે રાખે તો ઘરે બજારમાં રમવા જાય ને તો એકલો ગાંડા કાઢે, કોઈને નડે નહીં. રામ ગટાગટ મહુડી ફૂલી, રામ ગટાગટ મહુડી ફૂલી, આવું બોલ્યા જ કરે આખો દિવસ. અને બજારમાં કૂદ્યા કરે અને ગાંડ પણ સ્વીકાર્યું. ઘરના માણસો પણ કંટાળી ગયા કે હવે આને કેમ હાચવવો ને કેમ આને પાલવો ને કેમ મોટો કરવો. છેવટ ગાંડ પણ એટલું કર્યું એટલું ઘરમાં નુકસાન કરે. મા બાપ કંટાળી ગયા અને છેવટ એને રજા આપી, તારે જ્યાં જવું હોય ત્યાં જા. એ પછી એને છૂટા કર્યા. એ ધ્રાંગધ્રાની અંદર એક બાવાજી હતા, એની પાસે જાય છે અને ત્યાં એને કહ્યું મારે સાધુ થવું છે, મારે ભગવાન મેળવવા છે. મુકુંદ બહુ રૂપાળા હતા, રમકડા જેવા. ઓલા બાવાને એમ થયું કે આ તૈયાર શેલો મળ્યો છે, જવા દીધા જેવો નથી. એટલે મુકુંદને ધ્રાંગધ્રાના એ બાવાજી, હું નામ ભૂલી ગયો અત્યારે, ના એ તો હજી ત્રીજા ગુરુ. પછી એની ભેળા રહ્યા પણ એમાં કાંઈ હજર્યું નહીં. વ્યવહારમાં નાખી દીધા, ભગવાનનું ભજન ન કરાવે. મુકુંદને થયું કે અહીંયા કાંઈ મારી આશા ફળીભૂત થાય એમ નથી. એ ધ્રાંગધ્રાના ગુરુને ત્યાગ કરીને વાંકાનેર ગયા અને વાંકાનેરની અંદર એક દ્વારકાદાસ કરીને મહંત હતા, એના પગ પકડ્યા અને કહ્યું મારે ભગવાન મેળવવા છે, તો મારા શિષ્ય થઈને રહો. ત્યાં રહ્યા, ત્યાં પણ કાંઈ આશા ફળીભૂત થાય એવું લાગ્યું નહીં. પણ એ વાંકાનેરનો દ્વારકાદાસ બાવો કૌપીને તાળું મારે ને ચાવી શિષ્યોને આપી રાખે. ઘણો સમય ગયો. મુકુંદે કહ્યું છે દ્વારકાદાસને, ગુરુ મારે ગમે તે યોગે ભગવાન મેળવવા, મારે નિષ્કામી વર્તમાન પાળવું છે. ત્યારે એક બાજુ શાંતિથી મુકુંદને વાત કરી, મુકુંદ નિષ્કામી વર્તમાન તો બહુ કઠણ છે આ કળિયુગમાં. તને સાચી વાત કહું, હું કૌપીને તાળું મારીને શિષ્યોને ચાવી આપું, પણ મનને કાંઈ તાળા થોડા મરાય છે. હું આજથી 40 વર્ષ પહેલા ખાચરોદ ને 4 રસ્તે ઊભો હતો, ત્યાંથી મેં એક બાઈ આવતી હતી અને ઉજ્જૈનનો રસ્તો પૂછ્યો અને એ બાઈએ લટકું કરી, લાંબો હાથ કરીને મને ઉજ્જૈનનો રસ્તો બતાવ્યો અને એ લટકું મારા મનમાં ઉતરી ગયું. એ 40 વર્ષ થયા, હજી એ લટકું નીકળ્યું નથી. બોલ મુકુંદ, નિષ્કામી વર્તમાન આવું કઠણ છે, કેમ ભગવાનને મેળવીશ? મુકુંદને થયું અહીંયા કાંઈ મારી આશા પૂરી થાય એમ નથી. પછી મુકુંદ ત્યાંથી નીકળી ગયા અને ત્યાંથી ફરતા 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 સરદારમાં આવ્યા. અને સરદારની અંદર ગામમાં મોટા મહંત મઠના સંત તુલસીદાસ, એનું બહુ મોટું નામ સાંભળેલું એટલે મુકુંદ ત્યાં ગયા છે. તેના પગ પકડીને કહ્યું કે મારે નિષ્કામી વર્તમાન પાળીને ભગવાનને મેળવવા છે, તાકે મારા શિષ્ય તરીકે રહી જાઓ, તમારી બધી ઈચ્છા પૂરી થઈ જશે. હવે ત્યાં હતો વહીવટ મોટો, માણસો ઓછા, અને મુકુંદને પછી સદાવ્રતનું અન્ન રોજ અપાતું, સવારથી સાંજ સુધી ત્યાં સદાવ્રત આપવા મુકુંદને બેહારી દીધા. બારીએથી જે આવે ને ગળિયું ગળિયું દાણા આપ્યા કરવાના. કોઠારમાં ઢગલા પડ્યા હોય, ગળિયું ગળિયું આપે. અને કાયમ સંત તુલસીદાસને ત્યાં મુકુંદ રહીશ. ઘણોય સમય ગયો અને વાત કરી મારે તો ભગવાન મેળવવા હતા, કે આ સેવા કરો તો ભગવાન મળે. કે મુકુંદને થયું કે આમાં કાંઈ મારું હદરે એવું નથી લાગતું, આ તો વહીવટમાં મારું કાંઈ મનોરથ પૂરો થાય એવું લાગતું નથી. પછી મુકુંદે વિચાર કર્યો કે હવે આનો હું મારે રસ્તો કરવો, ગમે તે ભોગે મારે આ જન્મે દેહમ પાતી આમી વા હરીમ સાધી આમી, ગમે તે ભોગે મારે ભગવાન મેળવવા, હવે કરવું શું? પછી
એ અરસાની અંદર ઉદ્ધવ અવતાર રામાન સ્વામી સરદારની અંદર સત્સંગ કરવા માટે આવ્યા. સોરે ઉતર્યા છે અને ગામના માણસો 5-15 આવે અને સત્સંગ કરાવે. બીજે દિવસે જાહેરાત રામાન સ્વામી સંત કોઈ આવ્યા છે, હારી કથા કરે. રોજે રોજ માણસો વધવા માંડ્યા. રોજ સાંજે 9 વાગે રામાન સ્વામી કથા કરે, આખો ચોરો ભરાઈ જાય. અને સરદારની ગલીએ ગલીએ રામાન સ્વામીનો જસ ગવાવા માંડ્યો. મુકુંદને થયું કે આવા જો સંત હોય તો હું કથા સાંભળવા જાઉં. એટલે મુકુંદે તુલસીદાસને કહ્યું કે મોટા સંત ગામમાં આવ્યા છે રામાન સ્વામી, હું કથા સાંભળવા જાઉં, બેસ ન જવાય ત્યાં. એટલે એને રોકી પાડ્યો કે જો એની કથા સાંભળશે તો આ વયો જશે પાછો. એને રોકી રાખવાનો આગ્રહ હતો, પણ તુલસીદાસ ન જવા દે. અને સોરે તો મોટી સભા જામે. રાત્રે રામાન સ્વામી સત્સંગ કથા વાર્તાની હેલી વરસાવે. આખા ગામ હિલોળે ચડી ગયું સરદાર. અને એ વખતે મુકુંદને થયું કે રાત્રે તુલસીદાસ સૂઈ જાય. ત્યારે એકલા રાત્રે તુલસીદાસ સૂઈ જાય, પછી જાગી અને અંધારે અંધારે સોરે કથા સાંભળવા જાય. પણ હવે કથા સાંભળવા જાય ત્યારે ગામ લોકો બેઠા હોય. સવારે કહી દે તુલસીદાસ તમારે શેલો આવ્યો તો કથામાં, તો વળી ઉપાધિ. એટલે ઊંચો સોરો હતો, ત્યાં આખું ગામ કથા સાંભળે રામાન સ્વામીની. અને તુલસીદાસ નીચે નવેડું હતું, અંધારું હોય નવેડામાં. એ અંધારામાં નવેડામાં બેસી અને એ મુકુંદ રામાનંદ સ્વામીની કથા સાંભળે. જોકે હું 45 વર્ષ પહેલા ગયેલો ત્યારે નવેડું હતું ને એ બધું જોયું, પણ આજે તો લગભગ બધું પરિવર્તન. એ નવેડું ક્યાં છે ને ખબર જ પડતી નથી. એટલે મુકુંદ એ અંધારામાં નવેડામાં એકી પાણી કરવા જેવો ખાસો અંધારામાં ત્યાં બેસી અને મુકુંદ કથા સાંભળે. અને સભા પૂરી થવાને થોડીક વાર હોય ત્યારે દોડીને પાછા વયા જાય આશ્રમે. નહીતર પછી ગામ લોકો બધા જો સોરેથી છૂટા પડે ને મુકુંદને જોઈ જાય તો સવારે તુલસીદાસને કહી દે કે તમારો શેલો કથામાં આવ્યો હતો, તો વળી તુલસીદાસ હેરાન કરે. એટલે સભા પૂરી થવાની હોય ને એ પહેલા મુકુંદ છટકી અને પાછા વયા જાય પોતાના આશ્રમમાં. આમ કરતા કરતા ઉપરથી વરસાદની ધારાઓ પડે. અષાઢ મહિનો હતો, ચાતુર્માસ. અને એ વરસાદની ધારાઓ નીચે ઊભા ઊભા મુકુંદ કથા સાંભળતા. હવે આમ કરતા કરતા કથા સાંભળી એટલે મુકુંદને લગ્ની લાગી, ગુરુ કરવા જેવા રામાન સ્વામી છે ને એના થકી મને ભગવાન મળશે. પછી એક દિવસ કથા પૂરી થઈ, અંધારામાં બેસી રહ્યા મુકુંદ. વરસાદની ધારા પડે અને પછી ગામ લોકો બધા વયા ગયા. અને મુકુંદ તો અંધારામાં ખાસામાં જ્યાં એકી પાણી કરવા જેવો ખાસો હતો ત્યાં બેસી રહ્યા. પછી બધા વયા ગયા એટલે રામાન સ્વામી એનું આસન પહોળું કરી અને એકી પાણી કરવા નીચે ગયા. જ્યાં અંધારામાં એકી પાણી કરવા જાય ત્યાં મુકુંદને ઉભેલા જોયા. પહેલા તો રામાન સ્વામી બી ગયા. અહીંયા કોણ છે અત્યારે? આમ છે તેમ. તાકે હું મુકુંદ સ્વામી, મુકુંદ મારે તમારી પાસે સાધુ થવું છે. સ્વામી તમે એકી પાણી કરીને ઉપર આવો, હું ઉપર જાઉં છું. મુકુંદ ઉપર ગયા. રામાન સ્વામી એકી પાણી કરીને ઉપર ગયા. પછી એકલા રાત્રે મુકુંદ રામાન સ્વામીને મળ્યા. બધી વાત કરી. મેં ઘણા ગુરુ બદલ્યા, મારે ભગવાન મેળવવા છે, પણ ક્યાંય મારી મનોકામના પૂરી થાય એવું લાગ્યું નહીં. સ્વામી ગમે એમ થાય તમે મને સાધુ કરો, મારે તમારી પાસે સાધુ થવું છે અને મારે ભગવાન મેળવવા છે, નિષ્કામી વર્તમાન પાળવું છે. રામાન સ્વામી કે તમે કોના સેવક? તાકે અહીંયા બહુ મોટા તુલસીદાસ છે મહંત, મોટી જગ્યા છે સરદારમાં, ત્યાંના મહંત એનો શિષ્ય. શું કરો? તાકે હું સદાવ્રતમાં અન્ન આપું છું ને એની વેચણી કર્યા કરું સવારથી સાંજ સુધી. આમાં કાંઈ ભગવાન ભજાય એવું લાગતું નથી, માટે દયા કરો ને મને સાધુ કરો. રામાન સ્વામી કે તમને જો સાધુ કરો તો સંત તુલસીદાસ તો માથા ભારે છે, મને માર્યા વગર ન મૂકે, આ ગામમાંથી મારીને કાઢી મૂકે.
માટે હું તમને સાધુ ન કરી શકું. મુકુંદ કે મારે ગમે એમ થાય તમારી પાસે સાધુ થવું જ છે. પછી રસ્તો કાઢીને રામાન સ્વામીએ કહ્યું કે એક કામ કરો, તુલસીદાસ રાજી થઈને તમને જો રજા ચીઠી લખી આપે કે હું રાજી ખુશીથી મુકુંદને રજા આપું છું, જેને રાખવું એ રાખજો, મારે કોઈ વાંધો વિરોધ નથી. અને નીચે જો તુલસીદાસની સહી હોય ને તો હું રાખી શકું, નહીતર આ તુલસીદાસ મને હેરાન કરે ને બારીને ગામ બહાર કાઢશે મને. અને મારે તો હવે કાલે અહીંથી બંધિયા જવાનું છે. રામાન સ્વામીએ મુકુંદને કહ્યું મારે કાલે બંધિયા જવાનું. તાક તો હું રજા ચીઠી લખાવી અને બંધિયા તમારી પાસે આવું તો તાક તો ત્યાં આવજો, ત્યાં હું તમને સાધુ કરીશ. પછી રામાન સ્વામી બીજે દિવસે ત્યાંથી બંધિયા ગામે ડોસાભાઈના દરબારગઢમાં ઉતારા કર્યા, લીમડા નીચે સભા કરી, રોજ સત્સંગ કરે. અને આ બાજુ તુલસીદાસ આવ્યા અને રજા માગી. તક ન જવાય, તુલસીદાસ પાસે રજા માગે તો રજા ન આપે, રજા ન આપે તો ઓલા રામાન સ્વામી રાખી ન શકે. એટલે સદાવ્રતમાં જે અન્ન અપાતું ને ગળ્યું ગળ્યું એને માણું માણું ગળ્યું પવાલું પવાલું આપવાનું શરૂ કર્યું. અને તુલસીદાસ કે એ આ હું ધંધો આદર્યો છે, તને ગળ્યું ગળ્યું આપવાનું કે તું આ માણું માણું પવાલું પવાલું આપવા માંડ્યો, આ થઈ રહેશે શું કરશું? થાશે કોઠાર ખાલી તો જશું યાત્રા કરવા ચાલી. ગુરુ આપણા થઈ રહે 2 જણા યાત્રા કરવા વહી જઈશું. આ ધંધો મારે નહીં કરવો, તારે મર્યાદામાં રહેવું જ નહીં. હાલતો થાક, હાલતો હેનો થાવ, આ આશ્રમમાં મારો હક છે. રજા ચીઠી લખી આપો તો જાઓ, એમનેમ ન જાઓ, હું તો ડબલ જ આપવાનો. એમ કરીને માથાકૂટ ઊભી થઈ ગઈ. તુલસીદાસ કંટાળ્યા અને પછી લખી આપ્યું હું રાજી ખુશીથી રજા આપું, જેને ભાઈ રાખો એ રાખજો, મારો કોઈ દર દાવો નથી. અને નીચે તુલસીદાસે સહી કરીને એ કાગળીઓ લઈને મુકુંદ આવ્યા સીધા બંધિયા. ડોસાભાઈના દરબારમાં રામાન સ્વામી બેઠા હતા, ત્યાં મુકુંદે આવીને કાગળ આપ્યો. રામાન સ્વામીએ વાંચ્યો હતા કે હવે વાંધો નહીં. અને પછી મુકુંદ કે હવે મને સાધુ કરો. રામાન સ્વામી કહે છે કે ના, એમનો સાધુ કરાય, તેલ અને તેલની ધાર મારે જોવી પડે, તાકે તમે કોઈ એમ કરું. ત્યારે રામાન સ્વામીએ કહ્યું જો મુકુંદ, મારા સેવક બાજુમાં ઉમરાળી ગામમાં રાજાભાઈ છે ને, એને દીકરો નથી ને ખેતી મોટી છે, એટલે 1 વર્ષ તમે ત્યાં હાથીપણું કરવા જાઓ, એની ખેતી બધી સંભાળો ને 1 વર્ષ હાથી રહી એની ખેતી કરો ને પછી મને ઠીક લાગશે તો સાધુ કરીશ. અને મુકુંદ હાલતા થયા વાંધો નહીં, હું 1 વર્ષ હાથી રહી ઉમરાળીના રાજાભાઈને ત્યાં અને ખેતી સંભાળી. 10-12 ડગલા ગયા એટલે રામાન સ્વામીને થયું કે હવે આની પરીક્ષાની જરૂર નથી, આ તો દાગીનો તૈયાર છે. પછી રામાન સ્વામીએ મુકુંદને બોલાવ્યા અને બંધિયાની અંદર એ ડોસાભાઈના દરબારની અંદર કાયમને માટે રામાન સ્વામીએ મુકુંદને ભગવા જનોઈ પહેરાવી અને ધોતી અને ખેસ ઓઢાડી અને મુકુંદમાંથી સંપ્રદાય માટે કાયમને માટે એને મુક્તાનંદ સ્વામી બનાવ્યા. અને રામાન સ્વામીના 50 શિષ્યોમાં મોટામાં મોટા એ મુક્તાનંદ સ્વામી. અને શ્રીજી મહારાજે એની સાધુતા જોઈને આ સંપ્રદાયની માં બનાવી. અને એ મુક્તાનંદ સ્વામી એટલે આપણી સૌની માં, અને એના થકી આપણો સંપ્રદાય ઉજળો છે. અને સૌને મારી ખાસ ભલામણ કે હવે આ જેઠ સુધી દશમ આવે, મહારાજની તિરોધાન તિથિ આપણે ઉજવવાની હોય, માટે બધાને ગઈકાલે વાત કરી 500ની પહોંચ ફડાવી અને 5 પાસ મેળવી લેવા. અને દશમને દિવસે 5 વાગ્યે અહીંયા સભા થશે, તિરોધાન લીલાની કથા કરશું. તમે બધા વહેલા હશો તો તિરોધાન લીલા, નહીતર પછી લીલાની કથા તો થશે જ. અને બધાને હાડા છે પછી ઠાકોરજી ભેગા જમાડવાના છે. માટે બધાને મારી ખાસ ભલામણ, જે બાકી હોય નીચે 500 રૂપિયાની પહોંચ ફડાવી લેજો. અને એટલી પણ શક્તિ ન હોય તો મને એકલા મળજો, હું એની વ્યવસ્થા કરાવી દઈશ. એટલે 500ની પહોંચ ફાડીને 5 પાસ મેળવી લેજો. અને આ ભગવાનને રાજી કરવા માટે આપણે તિરોધાન તિથિ ઉજવીએ છીએ, માટે આનો બધાય લાભ લઈ બધાય સાથે રહેજો, સાથે પ્રસાદ લેશું, સાથે કથા સાંભળશું.
માટે સૌને મારી ભલામણ છે કે આ તિરોધાન તિથિને શોભાડવા સાથે રહેજો અને બધાય પહોંચ પડાવી પાસ મેળવીને પ્રસાદ લેવા પધારજો એટલી વિનંતી. સહજાન સ્વામી મહારાજ.